અષ્ટમ સ્કંદને વિશ્રામ કરી નવમ સ્કંદમાં પ્રવેશ કરાયો. 2 અધ્યાયમાં રામચરિત માનસની કથા છે. બે જ અધ્યાયમાં રામચરિત માનસ છે. મનુ મહારાજના દીકરા શરિયાતીની કથા, એની દીકરી સુકન્યા ચવન ઋષિ સાથે પરણાવ્યા. મનુ મહારાજના એક દીકરાનું નામ થયું નભગ, નભગમાંથી નાભાગ થયા. એક અમરીશ રાજાની કથા છે કે જેમણે ભગવાનના એકાદશીના વ્રત કર્યા અને પરમાત્માએ એનું સુદર્શન ચક્ર એની રક્ષા માટે આપી દીધું. કેટલું નિષ્ઠાથી વ્રત કર્યું છે એણે, કે જ્યારે ભગવાન એના પર રાજી થયા. આ સાથે મારે એટલું કહેવું છે તમને બધાને કે જે વ્રત કરો, ભલે વર્ષમાં એક જ દિવસ ઉપવાસ કરો, વર્ષમાં એક જ દિવસ વ્રત રાખો, પણ જે દિવસે વ્રત રાખો એ દિવસે તમારી નિષ્ઠા ચોક્કસ હોવી જોઈએ. એમાં બની શકે તો 12 મહિનાની 24 એકાદશીઓ આવી છે. આપણે કમસે કમ વર્ષમાં 24 એકાદશીઓનું આપણે વ્રત કરીએ, એક અંજવાળિયામાં ને એક અંધારિયામાં. પણ જે એકાદશીને વ્રત કરીએ એ દિવસે આપણે પૂર્ણ નિષ્ઠા સાથે કરીએ. નહીં તો ઘણા બધા 5 વાગ્યા સુધી 11 રે, 5 વાગ્યે શાકભાજી લેવા જાય તઈ જને પાણીપુરીમાં જીવ જાય એનો, અને પછી નિર્ણય કરે, મહાભીષ્મ પ્રતિજ્ઞા કરે કે હવે આપણે આવતી એકાદશી રહેશું, આજે આપણે પાણીપુરીથી એનું વ્રતોદ્યાપન કરીએ છીએ. હા, પાણીપુરીથી વ્રતોદ્યાપન કરી નાખે. તો રામની કથાને પ્રારંભ કરીએ. અમરીશ રાજાએ વ્રત કર્યા અને ભગવાને એને સુદર્શન ચક્ર આપ્યું. એ જ વંશમાં આગળ જતા સગર ચરિત્રોની કથા કે 60,000 સગર પુત્રોને કપિલ મુનિના ક્રોધાગ્નિથી બળીને ભસ્મ થયા, પરંતુ અંશુમાન નામના રાજાએ માં ગંગાના અવતરણ માટે થઈને તપશ્ચર્યા કરી, પણ ગંગાનું અવતરણ ન થયું. અંશુમાનના દીકરા દિલીપ થયા. દિલીપ રાજાએ પણ ભગવતી માં ગંગાની ઉપાસના કરી, પણ માં ગંગા પ્રગટ ન થયા. અને દિલીપના દીકરા ભગીરથ થયા. એ ભગીરથે માં ગંગાનું અવતરણ કરાવરાયું. હવે આપણને અહીંયા વિચાર આવશે, અંશુમાન અને દિલીપથી ગંગા અવતરણ ન થયું, ભગીરથથી થયું. પણ વાલા વૈષ્ણવો, અંશુમાન અને દિલીપનું કરેલું વ્રત નિષ્ફળ નથી ગયું હો. કારણ કે તમે મંદિરમાં જાઓ અને શ્રીફળ વધેરવા જાઓ ત્યારે એક વખત તમે એને પથ્થર સાથે પટકો અને ન તૂટે, બીજી વખત પટકો ન તૂટે, ત્રીજી વખત જ્યારે એને પછાડો ત્યારે તૂટી જાય, તો આગળના 2 ઘા તમે કર્યા ખાલી ગયા? ના, આગળના 2 ઘા કરવાથી એ તમારું શ્રીફળ નરમ થયું, એટલે ત્રીજા ઘાએ પછી એ વધેરાયું. એમ અંશુમાન અને દિલીપે વ્રત કર્યું, એનાથી પાપ ધોવાયા અને ભગીરથના સમયમાં પુણ્યનો ઉદય થયો, એટલે માં ગંગાનું અવતરણ થયું. આ સંસારમાં કોઈનું કરેલું નિષ્ફળ નથી જતું ક્યાંય. તમે જે કાંઈ કરો છો બધું જ તમારું સફળ થાય છે. એટલા માટે સગર ચરિત્રોમાં માં ગંગાનું અવતરણ થયું. અને એ માં ગંગા એટલા પતિત પાવની છે કે કોઈનો પણ એક નાનો એવો હાડકાનો ટુકડો જો એ ગંગાજીમાં પધરાવવામાં આવે તો એના કુળમાં કોઈ દી કોઈ ભૂત ન થાય. કણ કટકો હાડકો જો ગંગા તટ જાય, માનવ કુળમાં કોઈ દી ભૂત સર્જે નહીં ભાગીરથી. આવું માં ગંગાનું મહત્વ છે. એવું ગંગાનું અવતરણ થયું. એ જ વંશમાં આગળ જતા સૌદાસ થયા, પછી ખટવાંગ થયા, પછી રઘુ થયા. રઘુને ત્યાં પૃથુશ્રવા, પૃથુશ્રવાને ત્યાં અજને ત્યાં દશરથ, અને દશરથને ત્યાં મર્યાદા પુરુષોત્તમ રામનું પ્રાગટ્ય થાય. 4 દીકરાઓનું પ્રાગટ્ય થાય, રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન. આ 4 ભાઈઓની એટલે રામ એટલે મર્યાદાનું પ્રાગટ્ય થયું. એ મર્યાદાના પ્રાગટ્યની કથા માટે 2 જ અધ્યાયમાં રામાયણની કથા છે, રામચરિત માનસની કથા છે. અને બહુ વિસ્તારથી રામચરિતની માનસની કથા નહીં કરું. અને
કારણ કે મને આમ તો જો કે હું જ્યાં સુધી જાણું ત્યાં સુધી લગભગ તમને બધાને રામાયણ કદાચ આવડતી હશે. કેટલા લોકોને રામાયણ આવડે? જરા હાથ ઊંચો કરજો જેને આવડતી હોય. ઓહો, કેટલા લોકોને આવડે? જોત ખરા. તો બધા લોકો. ઋતુ તને આવડે છે? રામચરિત માનસની કથા કદાચ રામચરિત માનસની કથા બહુ બધાને નહીં આવડતી, પણ રામાયણ તો બધાને આવડતી છે. જે ન હોય એમાંથી ઊભી કરે એ રામાયણ તો બધાને આવડે. તો એ રામચરિત માનસ 2 અધ્યાયમાં છે, એટલે ગડબડ ગોટો ને પ્રભુ મોટો. અને આમે દક્ષિણા વગરની રામાયણ તો કેટલીક કરવી પછી. ગોસ્વામી તુલસીદાસજી મહારાજ અયોધ્યાનું દર્શન કરાવતા લખે છે, ભગવાન રામના પિતાનો ઓળખાણ આપતા, અયોધ્યાની ઓળખાણ આપતા ગોસ્વામી તુલસીદાસજી મહારાજ લખે છે, જેની મતિમાં સારંગ પાણી છે અને હૃદયમાં જેને ભક્તિ ભર્યું છે એવા અયોધ્યાના રાજા દશરથ છે. 3 રાણીઓ છે, કૌશલ્યાદિ નારી પ્રિય સબ આચરણ પુનિત. કૌશલ્યા, કૈકેયી અને સુમિત્રા 3 રાણીઓ છે. અને પોતાનું રાજ્ય બરાબર ચાલે છે, પ્રજા સુખી છે. એક વખતના સમય મહારાજ દશરથ રાજગાદી પર બેઠા હતા અને મનમાં એક ગ્લાનિ થઈ કે ભગવાને બધી વાતનું સુખ આપ્યું છે, પણ એક મારો વારસદાર કોઈ નથી. એક બાર ભૂપતિ મન ભૂપતિ મન માહી ભઈ ગલાની મોરે સૂત નાહી. એવા સમયે
મહારાજ દશરથ ગયા છે પોતાના ગુરુદેવ વશિષ્ઠ બાપજી પાસે. વશિષ્ઠ બાપજીને જઈને કહ્યું, બાપજી, તમારા આશીર્વાદથી બધી જ પ્રકારના સુખ છે, પણ એક દુઃખ છે. શું થયું બોલો રાજા? તો કહે છે, બાપજી, જે ગાદી પર હું બેઠો છું, જે મારા વડવાઓથી રઘુકુળ કહેવાય રહ્યું છે, એ રઘુકુળ શું મારાથી ઊભું રહી જશે? મારા ગયા પછી અયોધ્યાની ગાદીનો કોઈ વારસદાર નહીં આવે? મારે ત્યાં સંતાન નહીં થાય? અને ત્યારે વશિષ્ઠ મહારાજ સાંત્વના આપતા કહે છે કે રાજા, ધીરજ રાખો. તમારે ત્યાં એક નહીં 4 દીકરાઓ થશે, ને એ પણ સામાન્ય નહીં. તમારા કુળની કીર્તિને 4 ચાંદ લગાડી દે એવા 4 દીકરાઓ થશે, પણ તમારે એના માટે પુત્ર કામેશ યજ્ઞ કરાવવો પડશે. બાપજી, તમે જે કહો તે કરાવવા તૈયાર છો. તમે કહો તો દાન દેવડાવું, તમે કહો તો તપ કરાવું, તમે કહો તો જપ કરાવું, તમે જે કહો તે કરાવું, પણ એટલી કૃપા કરો કે મારે ત્યાં સંતાન થાય. અને પછી શૃંગી ઋષિને બોલાવીને યજ્ઞ કરાવે છે. સૌ લોકો ભક્તિ સહિત આહુતિઓ આપે છે. અને એ સમય ભગવાન બીડુ હોમમાંના સમય પરમાત્મા પ્રગટ થયા. પ્રસાદનો એક પાત્ર વશિષ્ઠ બાપજીને આપ્યો, વશિષ્ઠ બાપજીએ દશરથને આપ્યો, દશરથે એ પાત્ર કૌશલ્યાજીને આપ્યો, અને કૌશલ્યાજીએ અને કઈ 2 ભાગ કરી, પોતાના 2 ભાગમાંથી એક ભાગ કરી અને 2 ભાગ સુમિત્રાજીને આપ્યા. નાના છે એટલે સુમિત્રાજીને 2 ભાગ આપ્યા. પ્રસાદ લીધો. પ્રસાદને લઈ અને તરત જ કહેવાય છે કે સમય વ્યતીત થયો અને નવી ચેતનાઓ સ્ફુરવા લાગી છે. પ્રસાદ ઉદરમાં ગયો, શરીર પુલકિત થવા લાગ્યા છે. એહી વિધિ ગર્ભ સહિત સબ નારી ભૈરદય હર્ષિત સુ